નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. ચૂંટણીના પ્રચારમાં મોડાસા નગરપાલિકા વોર્ડ નંબર 3 અને 4ના કોંગ્રેસ ઉમેદવારો ઘોડા પર સવાર થઈ ઢોલ નગારાના તાલે ચૂંટણીનો વરઘોડો કાઢી અનોખી રીતે પ્રચાર કરતા નજરે પડ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દિવસે ને દિવસે ગરમાવો આવ્યો છે, ત્યારે મોડાસા નગરપાલિકા વોર્ડ નંબર કોંગ્રેસના 4ના ઉમેદવાર દીપેન પટેલ, ભારતીબેન મોચી, વિક્રમભાઈ આદિવાસી, હિરલબેન ખાંટ અને વોર્ડ નંબર 3ના ઉમેદવાર જયાબેન પટેલ, ડિમ્પલબેન ખાંત, રાજેન્દ્રસિંહ રાજપૂત, રાધાબેન રાવળે પ્રચારમાં ઘોડા પર બેસીને સાથે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે અનોખી રીતે પ્રચાર કરતા વોર્ડ નંબર 3 અને 4ના મતદારો જોવા ઉમટ્યા હતા. સાથે શહેરમાં પ્રથમ વખત ઘોડા પર બેસીને ઢોલ નગારા સાથે પ્રચાર કરતા કોંગ્રેસ મતદારોમાં આકર્ષણ જમાવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તેમાં ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલુ થઈ ગયો છે. ત્યારે લોકો હવે આ નિહાળી રહ્યા છે કે કોણ આવશે, કોણ નહીં, જ્યારે કોણે વોટ આપવો તે નક્કી કરવું મુશ્કેલ બની ગયું છે. તેવામાં આજે અરવલ્લી જિલ્લાના મોડાસાના નગરપાલિકામાં ઉભેલા કોંગ્રેસના ઉમેદવારો ઢોલ નગારાના ત્રાસાના સાથે ઘોડા પર ચડી પ્રચાર શરૂ કરી નજરે પડ્યા હતા. જાણે નગરમાં ચૂંટણીમાં પણ લગ્ન સિઝન જામી હોય તેમ 3 અને 4 વોર્ડના વિસ્તારમાં વરઘોડો કાઢ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે કોંગ્રેસના ઉમેદવારોએ મોડાસાની અનોખી રીતે પ્રચાર કરતા મતદારોમાં આકર્ષણ જમાવ્યું હતું. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.